હેલો ફ્રેન્ડ્સ, આપણે ઘન અવસ્થાની અંદર જે છે કે અત્યાર સુધીમાં પેકિંગ રચનાઓ વિશે સુધી આપણે જોઈ ગયા છીએ. પેકિંગ રચનાઓને આધારે આપણને ખ્યાલ આવ્યો હતો કે એમાં એક પરિમાણીય, દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય પરમાણુઓની ગોઠવણી થયેલી હતી. તો એ રીતે આપણે એની પેકિંગ રચનાઓ વિશે જોયા. એ પેકિંગ રચનાઓને આધારે અલગ અલગ પ્રકારના જે છે કે ઘન સંયોજનોમાં કયા કયા પ્રકારના છિદ્રો છે એ છિદ્રો વિશે માહિતી મેળવી. હવે આપણે અહીંયા આગળથી જે છે કે પેકિંગ ક્ષમતા આપણે અહીંયા આગળથી માપવાની છે. ધારો કે કોઈ બી વસ્તુ હોય કે આપણી જોડે કોઈ પણ ધારો કે કાર છે, તો કારની અંદર મેક્સિમમ કેટલા લોકો બેસી શકે, તો એ એની એક ક્ષમતા છે કે આનાથી વધારે લોકો નથી બેસી શકતા. ધારો કે કોઈ રૂમ છે, તો રૂમની અંદર મેક્સિમમ કેટલા લોકો બેસી શકશે, તો એ એની ક્ષમતા છે. ધારો કે કોઈ હોલ છે, તો હોલની અંદર મેક્સિમમ કેટલા માણસો અંદર રહી શકશે, તો એ હોલની ક્ષમતા છે. ધારો કે આપણી જોડે કોઈ એક કન્ટેનર છે કે જેની અંદર આપણે ધારો કે એક ડબ્બો છે, એની અંદર આપણે મેક્સિમમ કેટલી વસ્તુ અંદર ભરી શકાય છે. ધારો કે આપણી જોડે જે પાણીની ટાંકી છે, તો પાણીની ટાંકીની અંદર આપણે 500 લીટરની છે કે 1000 લીટરની છે, તો એ એની ક્ષમતા બતાવે છે કે આટલા લીટર પાણી અંદર ભરી શકાય છે. તો એ એની એક ક્ષમતા છે, એનાથી વધારે આપણે ભરી શકતા નથી. તો જે પરમાણુઓનું કદ છે, જે પરમાણુઓનો અહીંયાથી ગોઠવણી થયેલી હોય અને એ ગોઠવણીને આધારે આપણે એની ક્ષમતા નક્કી કરતા હોઈએ છીએ. અને એ ક્ષમતાને આધારે આપણે કોઈ બી વસ્તુ બનાવવી હોય તો એ ક્યાં આગળ કઈ રીતે કેટલા ભાગમાં ગોઠવાશે, કેટલું જગ્યા રોકશે, કેટલી જગ્યા ખાલી રહી જશે, કેટલા ભાગમાં પરમાણુ ગોઠવાયેલો છે, તો એ બધી ગણતરી આપણે પેકિંગ ક્ષમતાથી કરી શકાય છે. તો કોઈ પણ સંયોજનમાં એની બંધની રચનાને આધારે એની પેકિંગ ક્ષમતા ગણી શકાતી હોય છે. તો પેકિંગ ક્ષમતા આપણે અહીંયા આગળથી જે છે કે આપણે જે ઘન છે આપણા, તે બધા ઘન માટે આપણે પેકિંગ ક્ષમતા જોઈશું. તો આપણો સાદો ઘન છે, એફસીસી છે, બીસીસી છે. તો એ જે ત્રણ ઘન આપણે જે અહીંયા અભ્યાસ કરતા આવ્યા છીએ, તો એ ઘનની અંદર કઈ રીતે એની પેકિંગ ક્ષમતા જોવા મળે છે, તો એ વિશે આપણે અહીંયા આગળથી જોઈશું. તો આપણે અહીંયા આગળથી જોઈએ તો સાદા ઘનની લેટાઈસમાં સંકુલન ક્ષમતા એટલે કે એસસીપી, સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેક. તો સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેક એસસીપી સાદો ઘન. હવે એની અંદર આપણે સંકુલન ક્ષમતા એટલે આપણે શું સમજવાનું છે, પેકિંગ ક્ષમતા. તો સંકુલન ક્ષમતા એટલે કે પેકિંગ ક્ષમતા આપણે અહીંયાથી શોધવાની છે. તો એની પેકિંગ ક્ષમતા શોધવા માટે આપણે પહેલા તો અહીંયાથી સાદો ઘન બનાવીશું. તો સાદા ઘનની જે ગોઠવણી છે, ધારો કે આ રીતનો આપણી જોડે આ એક સાદો ઘન છે. તો આ સાદા ઘનની ગોઠવણી છે. આ સાદા ઘનની અંદર જે છે કે પરમાણુઓની જે ગોઠવણી થાય છે, તો ધારો કે અહીંયા આગળથી આ પરમાણુ અહીંયા ગોઠવાયેલો છે, ધારો કે અહીંયા આગળ એક પરમાણુ ગોઠવાયેલો હશે, તો આ પરમાણુનું શું હશે, કેન્દ્ર હશે. તો ધારો કે આ શું હશે, અહીંયાથી પરમાણુનું કેન્દ્ર. આપણે જાણીએ છીએ તે પ્રમાણે પરમાણુની ગોઠવણી કઈ રીતે થયેલી હોય, આવી રીતે એકબીજાની ખૂબ જ નજીક નજીક થયેલી હોય છે અને આ રીતે એક સાદો ઘન બનતો હોય છે. તો ધારો કે આ બધાના કેન્દ્રો છે, તો એક કેન્દ્રોને આપણે અહીંયાથી ધ્યાનમાં લઈએ તો એક ઘન બનાવીએ, તો આ રીતે ઘન બને છે. તો આ રીતે ઘનની રચના થાય છે સાદા ઘનની. તો ધારો કે આ પરમાણુનું કેન્દ્ર અને આ પરમાણુ કેન્દ્ર વચ્ચેનું, તો આ પરમાણુ કેન્દ્ર અને આ પરમાણુ કેન્દ્ર વચ્ચેના અંતરને આપણે એ કહી દઈએ. ધારો કે આખા ધારની લંબાઈ, તો આપણે ધારની લંબાઈ કેટલી લઈ લીધી, એ લઈ લીધી. તો અહીંયા આગળ બધી જ ધારની લંબાઈ કેવી છે, સમાન છે. તો ધારો કે અહીંયા બી એ છે, આ બાજુ બી એ છે, આ બાજુ બી એ છે. આપણે આગળ ચર્ચા કરી ગયા છે કે એકમ કોષની લાક્ષણિકતા બધી બાજુની ધારની લંબાઈ કેવી લઈશું, એ લઈશું, સમાન લઈશું. સાદા ઘનમાં બધી જ બાજુઓ કેવી હોય છે, સમાન હોય છે. A B C. હવે અહીંયા આગળથી જે છે કે આપણે ધારો કે આ પરમાણુનું કેન્દ્ર લીધું, તો આ એનું શું થઈ જાય, ત્રિજ્યા. ધારો કે આ પરમાણુ કેન્દ્ર લીધું, તો આ શું થઈ જાય આપણી એની ત્રિજ્યા. તો આ રહી આપણે અહીંયા આગળથી ત્રિજ્યા 2 લખી શકાય, આની ત્રિજ્યા અને આની ત્રિજ્યા. તો આપણે અહીંયા આગળથી જે છે કે ધારની લંબાઈ, તો આપણે અહીંયાથી લઈએ, ધારો કે ધારની લંબાઈ, તો ધારની લંબાઈ એ લઈએ છીએ, તો એ બરાબર કેટલો થશે અહીંયા આગળથી, તો 2r થશે. તો એક આર આ પરમાણુનો થશે અને બીજો આર આ પરમાણુનો થશે. આ વચ્ચે તો લાઈન હોતી નથી, આ રીતે ગોઠવણી થયેલી હોય. તો બે પરમાણુ વચ્ચેના અંતરને આધારે આપણે અહીંયાથી શું દર્શાવી શકાય છે, r દર્શાવી શકાય છે. એટલે કે અહીંયા આગળથી 2r થશે, તો a બરાબર 2 થશે. તો a બરાબર 2r જેટલો આપણને જોવા મળે છે. તો a બરાબર આપણે 2r લખી શકાય. હવે આખા જે એકમ કોષ જે આપણને મળે છે, તો એકમ કોષનું કદ માપવું હોય, ધારો કે કોઈ બી એકમ કોષનું કદ માપવું છે, આ જે એકમ કોષ છે આપણી જોડે, તો એકમ કોષનું કદ, તો એકમ કોષનું કદ આપણે કઈ રીતે શોધી શકાય, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ.
તો આપણે આ રીતે લેતા હોઈએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એના આધારે જે છે કે આપણે અહીંયા આગળથી શું માપી શકાય એકમ કોષનું કદ. તો આપણે અહીંયા આગળથી જે છે કે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કેટલી છે તો લંબાઈ બી આપણે અહીંયાથી માપ લઈએ તો આ બી એ માપ છે, આ જે છે કે અહીંયા આગળથી આ લઈએ તો આ બી એ માપ છે, આ બી એ માપ છે. તો બધી બાજુના માપ કેવા હોય છે અહીંયા આગળ એ જ હોય છે, કેમ કે આપણે અહીંયા આગળથી શું લીધેલું હોય છે સાદા ગણમાં તો a = b = c. બધી જ બાજુઓના માપ સમાન, તો આપણે બધા બરાબર શું લઈ લઈએ એ લઈ લઈએ. બધી જ બાજુઓના માપ સમાન હોય છે તો બધી જ બાજુઓના માપ સમાન છે તો બધાને આપણે શું ધારી લઈએ a ધારી લઈએ. તો તેના હિસાબે શું થઈ જશે a3. તો એકમ કોષનું કદ કેટલું આવ્યું a3. તો આપણે અહીંયા આગળથી a3 બરાબર કેટલો થઈ જશે તો a બરાબર તો શું હતો આપણો 2r હતો, તો 2r3. તો a3 બરાબર આપણે કેટલો લખી શકાય તો 8r3. તો a3 બરાબર આપણે 8r3 લખી શકાય છે. તો આ રીતે આપણે એકમ કોષનું કદ માપી શકાય છે. તો આ થયું તમારું એકમ કોષનું કદ. હવે આપણે અહીંયા આગળથી જાણીએ છીએ કે સાદો ઘન છે, તો સાદા ઘનની અંદર તો સાદો ઘન આપણો બરાબર, તો સાદો ઘન તેની અંદર ખૂણા કેટલા આપણે રહેલા હોય છે તો ખૂણા કેટલા અંદર પ્રેઝન્ટ હોય છે તો 8 ખૂણા. દરેક ખૂણામાંથી કેટલો ભાગ મળે છે તો 1/8. તો કુલ પરમાણુ સંખ્યા કેટલી થાય છે 1. તો 1 પરમાણુ. તો સાદા ઘનની અંદર આપણને કુલ પરમાણુ કેટલા મળે છે તો 1 મળે છે. તો સાદા ઘનની અંદર કુલ પરમાણુની સંખ્યા આપણી જોડે કેટલી છે 1 છે. હવે પરમાણુ આપણને ખબર છે કે પરમાણુનો આકાર કેવો હોય ગોળાકાર. તો ગોળ દળાકાર જે આકાર હોય છે તો એના હિસાબે પરમાણુનું કદ ધારો કે આપણી જોડે એક પરમાણુ છે તો એક પરમાણુનું કદ, તો એક પરમાણુનું કદ કેટલું થશે આપણી જોડે કુલ પરમાણુ સંખ્યા કેટલી છે 1 જ છે. આપણને ખ્યાલ છે તે પરમાણુનો આકાર કેવો હોય ગોળ દળાકાર સ્વરૂપે જોવા મળે છે. તો ગોળ દળાકાર પરમાણુ હોય તો તેનું કદ આપણને ખ્યાલ છે તે પ્રમાણે કેટલું થાય તો 4/3 πr3. આપણા મેથ્સના નિયમ પ્રમાણે આપણે એને જાણીએ છીએ કે ગોળ દળાકાર કદ હોય તો એનું કદ કેટલું લેવામાં આવે છે 4/3 πr3. અને કુલ પરમાણુ સંખ્યા કેટલી છે 1, તો આપણે * 1 તો એટલો એ જવાબ આવે તો 4/3 πr3. તો એક પરમાણુનું કદ આપણી જોડે આવશે 4/3 πr3. તો આ થઈ ગયું તમારું એક પરમાણુનું કદ. તો આ રીતે એનું પરમાણુ કદ શોધી શકાય. અને આ કયું કદ મળ્યું આપણને એકમ કોષનું કદ. તો એકમ કોષનું કદ 8r3 અને એક પરમાણુનું કદ આપણને મળ્યું 4/3 πr3. હવે આના આધારે આપણે અહીંયાથી પેકિંગ ક્ષમતા શોધીએ. તો પેકિંગ ક્ષમતા આપણે અહીંયા આગળથી લઈએ તો અહીંયા આગળથી શું આવશે તો એક પરમાણુનું કદ. તો એક પરમાણુનું કદ જે આપણે અહીંયા આગળથી આ શોધ્યું એ, તો એક પરમાણુનું કદ. બીજું શું આવશે તો એકમ કોષનું કદ. એકમ કોષનું કદ ભાગ્યા એકમ કોષનું કદ. અને ક્ષમતા જે છે કે આપણે પર્સન્ટેજમાં શોધવી છે તો આપણે અહીંયાથી શું કરી દેવાનું ગુણ્યા 100. એટલે આપણને જવાબ શેમાં મળશે પર્સન્ટેજમાં. પર્સન્ટેજમાં શોધવાનું છે એટલે આપણે ગુણ્યા 100 કરી દઈએ છીએ. તો આપણને કેટલું મળે છે તો એક પરમાણુનું કદ કેટલું મળ્યું આપણને તો 4/3 πr3. એકમ કોષનું કદ કેટલું મળ્યું આપણને તો 8r3 ગુણ્યા 100 જેતા r3 કેન્સલ થઈ જશે. હવે અહીંયા આગળથી આ જે છે તો 1 તો આ ઉડી જશે 2, તો π/6 આ 3 નીચે આવી જશે તો π/6 * 100 એટલે આપણને મળશે 52.36%. અને જવાબ લેશો તો તમને મળશે પેકિંગ ક્ષમતા કેટલી મળે છે તો પેકિંગ ક્ષમતા તમને મળે છે 52.36%. તો આનો મતલબ શું થયો કે 52.36% ભાગમાં સાદા ઘનની અંદર 52.36% ભાગમાં શું રહેલું હશે પરમાણુ. તો આટલા ભાગમાં પરમાણુ ગોઠવાયેલો હોય છે. 52.36% ભાગમાં પરમાણુ ગોઠવાયેલો છે સાદા ઘનની અંદર. તો બાકીનું શું હશે તો બાકીનું અહીંયા આગળથી અવકાશ જોવા મળે છે. આપણે અહીંયા આગળથી જોઈ શકાય કે આ અહીંયા વચ્ચે જોઈએ તો આ બધી જગ્યા છે, ખાલી જગ્યા છે, અવકાશ રહી ગયેલો છે. તો આ પરમાણુની અંદર જ્યારે બે પરમાણુ અહીંયાથી ગોઠવાતા તો વચ્ચે શું રહી જતો હોય અવકાશ રહી જતો હોય. તો એ અવકાશ અહીંયા આગળ રહી ગયેલો છે જેને આપણે અહીંયા આગળથી છિદ્ર બી કહી શકાય છે. તો અહીંયા આગળથી છિદ્ર લઈ શકાય તો છિદ્ર.
તો છિદ્ર બરાબર આપણે અહીંયા આગળથી કેટલો લઈ શકાય તો 100% માં છે એટલે 100 માઈનસ 52.36 કરી દો એટલે તમને મળી જશે છિદ્રનું કદ. તો છિદ્રની ક્ષમતા કેટલી હશે અહીંયા આગળથી તો 47.64%. તો 47.64% ભાગમાં કોણ ગોઠવાયેલું છે છિદ્ર. તો આટલી ખાલી જગ્યા છે 47.64% છિદ્ર છે અને 52.36% ભાગમાં પરમાણુ ગોઠવાયેલો છે. તો આ રીતે આપણે સાદા ઘનની પેકિંગ ક્ષમતા શોધી શકાય છે. તો સાદા ઘનની પેકિંગ ક્ષમતા માટે આપણે શું કર્યું કે એક સાદો ઘન ધ્યાનમાં લીધો. સાદા ઘનની અંદર બે પરમાણુ જે છે કે આપણે કોઈ બી એક ધાર લઈ લીધી તો આ જે ધાર છે તો ધાર બરાબર આપણે કેટલું ધારી લઈએ a છે. તો બધી ધારના માપ સમાન હોય છે a b c આપણે બધાને a લઈ લીધા. તો અહીંયા આગળથી એક ધાર ઉપર જોઈએ તો આ પરમાણુની ત્રિજ્યા આ પરમાણુ ત્રિજ્યા એટલે આપણે અહીંયા આગળથી a બરાબર કેટલો થઈ જશે તો a બરાબર 2r જેટલો થઈ જાય છે. તો આપણે a બરાબર 2r તો ધારની લંબાઈ a તો a બરાબર આપણે 2r લખી શકાય. હવે આખા એકમ કોષનું કદ માપવું હોય તો કોઈ બી સાદો ઘન હોય કે એવી રીતની રચના તો એને આપણે અહીંયા આગળ જેનું કદ માપવું હોય તો શું કરીએ છીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તેના આધારે a તો a ક્યુબ થઈ જશે. તો એકમ કોષનું કદ કેટલું મળ્યું આપણને 2r ક્યુબ એટલે કે 8r ક્યુબ થઈ જાય છે. હવે આખા જે પરમાણુની જે સંખ્યા છે આપણને ખ્યાલ છે તો સાદા ઘનની અંદર પરમાણુ સંખ્યા કેટલી આવે છે એક આવે 8 ખૂણા છે અને 1/8 મો ભાગ મળે તો એક પરમાણુ થઈ જાય છે. હવે એક પરમાણુનું કદ કેટલું તો એક ગોળાકાર પરમાણુ હોય તો ગોળાકાર પરમાણુનું કદ કેટલું થાય 4/3 πr ક્યુબ જેટલું એટલે ગુણ્યા 1 કરીશું તો 4/3 πr ક્યુબ. એના ઉપરથી આપણે પેકિંગ ક્ષમતા શોધી શકાય. તો પેકિંગ ક્ષમતા બરાબર શું થશે કે એક પરમાણુનું કદ ભાગ્યા અહીંયા આગળથી એકમ કોષનું કદ જે બી આખા એકમ કોષ છે તો આખા કુલ એકમ કોષનું કદ આપણે અહીંયાથી મૂકી દેવાનું તો એકમ કોષનું કદ અને પરસેન્ટેજમાં શોધવાનું એટલે ગુણ્યા 100. તેના હિસાબે આપણને મળે છે 52.36% ભાગમાં પરમાણુ ગોઠવાયેલા છે અને 47.64% ભાગમાં છિદ્ર ગોઠવાયેલા છે. હવે જોઈએ આપણે HCP અને CCP રચનામાં સંકુલન ક્ષમતા એટલે કે આપણે અહીંયા આગળથી HCP હોય CCP હોય કે FCC હોય તો એની અંદર પેકિંગ ક્ષમતા આપણે અહીંયા આગળથી શોધવાની છે. તો એની પેકિંગ ક્ષમતા માટે આપણે અહીંયા આગળથી જોઈએ તો એનો પહેલા એ જે સંયોજન છે તો સંયોજન બનાવીએ એનું જે સ્ટ્રક્ચર તો આપણે સાદો ઘન તો પહેલા બનાવી જ દેવાનો છે. હવે આની અંદર જે છે કે આપણો આ જે સંયોજન છે તો એ સંયોજનની અંદર કે 8 ખૂણા અહીંયા આગળથી પ્રેઝન્ટ હશે તો 8 ખૂણા ઉપર એક એક પરમાણુ અહીંયાથી ગોઠવાયેલો હોઈ શકે છે. તો ધારો કે આપણે અહીંયા આગળથી જે ખૂણા ઉપર ગોઠવાયેલા પરમાણુઓ છે તો આપણે એમાંથી આ ખૂણા ઉપરના પરમાણુ ધ્યાનમાં લઈએ છીએ. તો આ ખૂણા ઉપરના પરમાણુઓ થશે અહીંયા આગળથી તો આ જે છે કે અહીંયાથી બધા ખૂણા ઉપર અહીંયાથી એક એક પરમાણુ અહીંયાથી ગોઠવણી પામેલા હોય છે. તો આ ખૂણા ઉપર ગોઠવાયેલા પરમાણુઓ છે. હવે આપણે અહીંયા આગળથી જોઈએ તો બધી જ ધારનું માપ આપણે કેટલું ધાર્યું હતું આપણે a ધાર્યું હતું તો બધી જ ધારનું માપ અહીંયાથી કેટલું થાય છે a જેટલું આપણને જોવા મળે. બધા જ ખૂણા ઉપર પરમાણુ ગોઠવાયેલા હશે તો બધા જ ખૂણા ઉપર અહીંયા આગળ પરમાણુ ગોઠવણી પામેલા હોય છે. હવે આપણે અહીંયા આગળથી જોઈએ તો કે ધારો કે અહીંયા આગળ ફલક કેન્દ્રિત હોય FCC તો FCC એટલે કે ફલકના કેન્દ્રમાં બી એક પરમાણુ ગોઠવાયેલો હોઈ શકે. તો ફલકના કેન્દ્રમાં આપણે અહીંયાથી એક પરમાણુ ગોઠવી દઈએ તો આ ફલકના કેન્દ્રમાં એક પરમાણુ છે. તો એના હિસાબે ધારો કે અહીંયા આગળથી આ બંનેનું વિકિરણ વિચારીએ ફલક ઉપરનું વિકિરણ વિચારીએ છીએ તો ફલક પરનું વિકિરણ વિચારીએ તો એ વિકિરણનું માપ આપણે ધારો લઈએ છીએ b જેટલું છે. ધારો કે આપણને વિકિરણનું માપ આપણે કેટલું ધારી લઈએ b જેટલું તો આપણે અહીંયા આગળથી વિકિરણનું માપ b જેટલું છે. હવે ધારો કે અહીંયા આગળથી જે પરમાણુઓ જે ગોઠવ્યા છે તો આની ત્રિજ્યા આપણને કેટલી થશે તો r આની ત્રિજ્યા કેટલી થશે r આની ત્રિજ્યા કેટલી થશે તો અહીંયા આગળ એક r આવશે ને કે અહીંયા એક r આવશે ટોટલ b બરાબર કેટલા થશે અહીંયા આગળથી 4r. તો b આપણે શું વિચારેલ છે વિકિરણ તો વિકિરણ માટે આપણે અહીંયા આગળથી વિકિરણનું માપ કેટલું લીધું b તો b વિકિરણ વિચારેલું છે અને એ વિકિરણને આપણે અહીંયા આગળથી b બરાબર કેટલો થાય છે 4r. તો વિકિરણ b બરાબર આપણે કેટલો લખી લઈએ અહીંયા આગળથી 4r. તો અહીંયા આગળ એક r છે એક r અહીંયા છે અને આની અંદર બીજા બે r છે ફલકનું કેન્દ્ર છે એના હિસાબે તો b બરાબર આપણે અહીંયા આગળથી કેટલું ધારી શકાય છે 4r જેટલું થાય છે. તો b બરાબર આપણે અહીંયાથી 4r જેટલું મળે છે. હવે આપણે ધારો કે પરમાણુના નામ આપી દઈએ. ધારો કે આ a પરમાણુ છે આ b પરમાણુ છે અને આ c છે તો a b અને c છે તો ત્રણ પરમાણુ આપણે અહીંયા આગળથી વિચારી લઈએ છીએ તો a b અને c
તો એ બી સી ને આધારે આપણને એક કાટકોણ ત્રિકોણ જોવા મળે છે. એ બી અને સી વચ્ચે આપણને શું જોવા મળે છે? એક કાટકોણ ત્રિકોણ છે. તો એ બી અને સી, તો એબીસી નું એક કાટકોણ ત્રિકોણ છે. આ 90 ડિગ્રી એંગલ થશે અને આ એનો કર્ણ થશે. તો આ બે બાજુઓ થશે, આ બે આપણે એની બાજુઓ થશે અને આ એનો શું થશે? અહીંયાથી કર્ણ થશે. તો બે બાજુઓ અને એક કર્ણ. તો એના હિસાબે આપણે અહીંયા આગળથી કયો નિયમ લાગુ પાડી શકાય છે? તો પાયથાગોરસનો પ્રમેય લાગુ પાડી શકાય છે. તો પાયથાગોરસના પ્રમેય પરથી ત્રિકોણ આપણે લઈએ છીએ એ બી અને સી. ત્રિકોણ એ બી અને સી માટે તો પાયથાગોરસના પ્રમેય પરથી આપણે ત્રિકોણ એબીસી માટે વિચારીએ તો કયો નિયમ લાગુ પડે? તો કર્ણનો વર્ગ બરાબર બાજુના વર્ગનો, અહીંયા આગળથી શું થતો હોય? વર્ગ થતો હોય તો કર્ણનો વર્ગ, તો કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગનો સરવાળો. તો AB સ્ક્વેર આ એક બાજુ થઈ અને બીજી બાજુ BC સ્ક્વેર. તો આ પાયથાગોરસનો પ્રમેય આપણે છે તો એ આપણે જાણીએ છીએ. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો AB સ્ક્વેર બરાબર આપણે કેટલું આ કર્ણ કેટલું વિચાર્યું હતું? B વિચાર્યું હતું. તો B સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ આ કેટલું લીધું હતું આપણે? A સ્ક્વેર. આ કેટલું લીધું હતું? A સ્ક્વેર. તો B સ્ક્વેર બરાબર કેટલો થઈ જશે અહીંયા આગળથી? તો B સ્ક્વેર બરાબર 2A સ્ક્વેર થઈ જશે. તો B સ્ક્વેર બરાબર 2A સ્ક્વેર. તો અહીંયા આગળથી B સ્ક્વેર બરાબર 2A સ્ક્વેર જેટલા આપણને મળે છે. તો અને B બરાબર કેટલો થઈ જશે અહીંયા આગળથી? તો B બરાબર √2 * A જેટલો થઈ જાય. તો √2 * A. તો A બરાબર કેટલો થાય? તો B/√2 થાય. તો A બરાબર આપણે B ની કિંમત કેટલી હતી? તો B ની કિંમત કેટલી છે? 4R જેટલી. તો 4R * √2. તો 4R * √2. તો આપણે 4 ને અહીંયા આગળથી જો આના ભાગ પાડીએ તો 2 * √2 R /√2 લખી શકાય. આ જે છે કે 2 * 2 એટલે 4 થાય. હવે √2 એટલે કેટલા થઈ જાય? 2 થઈ જાય. તો √2 * √2 એટલે 2 અને * 2 એટલે 4 થઈ ગયા. તો આપણે 4 ને આવી રીતે અલગ કરી દીધા. 2 * √2 * √2. તો આ એક √2 એ કેન્સલ થઈ જાય. તો આપણને A બરાબર કેટલો મળે? 2 √2 R. તો 2 * √2 R. તો આ રીતે જે છે કે આપણે અહીંયા આગળથી A શોધી શકાય. તો આ આપણને શું મળી ગઈ? ધારની લંબાઈ. તો આ આપણને એક ધારની લંબાઈ મળી ગઈ છે. હવે આ ધારની લંબાઈને આધારે એકમ કોષનું કદ શોધી શકાય. તો એકમ કોષનું કદ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આપણે A તો કેટલો થઈ જશે? A3. તો એકમ કોષનું કદ A3 બરાબર આપણી જોડે કેટલો છે? 2 * √2 R. તો 2 * √2 R ક્યુબ. તો હવે A3 બરાબર 2 * √2 R છે. તો આનો આપણે ક્યુબ કાઢીએ તો અહીંયાથી 2 નો ઘન પછી √2 નો ઘન એટલે √2 * R ક્યુબ. 2 નો ઘન આપણને ખબર છે 8 થાય. આના બરાબર 2 થઈ જાય તો કેટલો થઈ જશે? તો આનો 8 અને આનો 2 એટલે કેટલો? 16 થઈ જશે. તો 16 * √2 R ક્યુબ. તો આ તમને મળી ગયું તમને એકમ કોષનું કદ. તો કુલ એકમ કોષનું કદ જે છે કે તમે અહીંયા આગળથી આ રીતે શોધી શકાય છે. તો કુલ એકમ કોષનું કદ આપણે અહીંયાથી શબ્દ આગળ ઉમેરી દઈએ. કુલ એકમ કોષનું કદ. તો કુલ એકમ કોષનું કદ 16 * √2 R ક્યુબ. તો આ રીતે એનું શોધી શકાય છે. હવે અહીંયા આગળથી કે પરમાણુનું કદ લઈએ તો કેટલા પરમાણુ હોય છે? તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે FCC હોય તો ખૂણા ઉપર આપણને કેટલા પરમાણુ મળે છે? તો ખૂણા ઉપર 8 * 1/8 એટલે એક પરમાણુ. અને ફલકમાં કેટલા પરમાણુ મળે છે? તો ફલકમાં 6 * 1/2 એટલે 3. ટોટલ 4 પરમાણુ. તો આપણે 4 પરમાણુનું કદ લેવું પડે. તો 4 પરમાણુનું કદ. તો આપણે અહીંયા આગળથી એક પરમાણુનું કદ કેટલું હોય? તો 4/3 πr ક્યુબ જેટલું. તો 4 પરમાણુનું કદ કેટલું થાય? તો ગુણ્યા 4 થઈ જશે. તો ગુણ્યા 4 થઈ જાય. તો આવી રીતે આપણે અહીંયા આગળથી લખી શકાય. તો અહીંયા આગળથી આપણે હવે પેકિંગ ક્ષમતા શોધીએ.
તો પેકિંગ ક્ષમતા બરાબર કેટલું થશે તો 4 પરમાણુનું કદ ગુણ્યા 100 ભાગ્યા કુલ એકમ કોષનું કદ. તો 4 પરમાણુનું કદ, તો 4 પરમાણુનું કદ કેટલું થશે તો 4 × 4/3 પાઈ આર ક્યુબ ગુણ્યા 100 ભાગ્યા કેટલો થઈ જશે 4 × 4 કેટલો અહીંયાથી 16 થઈ જાય, આપણે 16 લખી શકાય અહીંયા આગળથી, તો 16/3 ભાગ્યા કેટલું આવશે તો 16 √2 r ક્યુબ. તો આ 16 જતા રહેશે, r ક્યુબ જતા રહેશે, તો શું બચશે તો પાઈ upon 3 √2 3 √2 into 100. તો આટલું બચે. તો 16 ઉડી ગયા, પછી નીચે આર્યા 3 બચ્યા, તો 3 નીચે લખી દીધા, આર્યા √2 બચ્યા into 100. તો આનો જે તમે જવાબ લેશો તો પેકિંગ ક્ષમતા બરાબર આનો જે ટોટલ આન્સર આવશે તો 74% આવે છે. તો 74% ભાગમાં શું રહેલું હોય છે પરમાણુ ગોઠવાયેલા હોય છે. તો બાકીનો છિદ્રનો ભાગ એટલે અવકાશ, તો છિદ્ર અથવા આપણે શું લખી શકાય અવકાશ. તો અવકાશ કેટલો રહેલો હોય તો 100 - 74 એટલે કેટલો થાય 26%. તો 26% ભાગમાં છિદ્ર રહેલો હોય છે, અવકાશ રહેલો હોય, અને બાકીનો જે છે કે 74% ભાગમાં પરમાણુ ગોઠવણી પામેલો હોય છે. તો આની અંદર આપણે જોઈ ગયા કે એક આપણી જોડે જે એફસીસી રચના છે, સિમ્પલ એચસીપી હોય, સીસીપી હોય અથવા એફસીસી હોય, તો એમાં જે છે કે 8 ખૂણા હશે અને 6 ફલક હશે, જેમાંથી આપણે 3 ખૂણાને ધ્યાનમાં લીધા છે. આની પેકિંગ ક્ષમતા સમજવા માટે કેટલા ખૂણા ધ્યાનમાં લીધા 3 ખૂણા ધ્યાનમાં લીધા અને એક ફલક કેન્દ્ર લીધું. બધા છે પણ એમાંથી આપણે જે ગણતરી માટે જરૂર છે એટલા ધ્યાનમાં લીધા. તો એક વિકિરણ વિચાર્યું, ફલક પરનું એક વિકિરણ. આ વિકિરણ કયું કહેવાય ફલક પરનું વિકિરણ. તો ફલક પરના વિકિરણને આપણે બી નામ આપ્યું, તો ફલક પરનું વિકિરણ બી. તો બી બરાબર કેટલા થાય છે આપણે જોઈ શકાય કે આ પરમાણુનો એક આર, આ પરમાણુનો એક આર, તો બે ખૂણા ઉપરથી બે આર આયા, અને ફલકમાં રહેલો જે પરમાણુ છે તો એના બે આર, તો ટોટલ 4 આર થશે. તો બી બરાબર 4 આર. ત્યારબાદ આપણે અહીંયા આગળથી ત્રિકોણ એ બી અને સી માં પાયથાગોરસ લાગુ પાડી દીધો. તો કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓનો વર્ગનો સરવાળો કરી દીધો. તો આપણને b² બરાબર a² + a² મળી ગયા. તો બંનેનો સરવાળો થાય 2a². અહીંયાથી સ્ક્વેર દૂર કરો તો b બરાબર √2 * a, તો a બરાબર 2/√2. તો a બરાબર આપણે b બરાબર તો આપણને ખ્યાલ હતો કેટલો મળે તો 4r. તો 4r મૂકી દઈએ, તો એને લઈએ તો જવાબ કેટલો આવે છે તે બરાબર 2 × √2 × r. ત્યારબાદ એકમ કોષનું કદ માપ્યું, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તો બધી બાજુઓના માપનો ગુણાકાર કરી નાખ્યો, તો અહીંયાથી a³ મળી ગયો. તો એના હિસાબે આપણને કેટલો મળે 16 × √2 × r³ જેટલો. હવે કુલ પરમાણુની સંખ્યા કેટલી હોય છે એફસીસી માં તો 4 હોય છે. તો 4 પરમાણુનું કદ, તો એક પરમાણુનું કદ કેટલું તો 4/3 પાઈ r ક્યુબ, ગોળ દળાકાર આકાર હોય એટલે એના હિસાબે 4/3 પાઈ r ક્યુબ જેટલું. અને કેટલા પરમાણુ તો 4, તો ગુણ્યા 4 કરી દીધા. તો કુલ એકમ કોષનું કદ આપણે તો ગુણ્યા 100. તો એના હિસાબે આપણે એનો જવાબ લઈએ તો કેટલો મળે છે 74% જેટલા ભાગમાં પરમાણુ ગોઠવાયેલા છે અને 26% ભાગમાં છિદ્ર ગોઠવાયેલો જોવા મળે છે.